યુટ્યુબ ફેમિલી ફરીથી આવી ગયા છે એક નવા બ્લોગ સાથે। આજે વસીમભાઈ તો આગળ નીકળી ગયા હતા, એ ઘોડી આંકવા આવતા નથી, તો ઈદભાઈ આવી ગયા છે ઘોડીને લઈને। રસ્તામાં નીકળીને બ્લોગ ચાલુ કર્યો, અમે ઘરેથી ડાયરેક્ટ નથી કર્યો ચાલુ। તો ઈદભાઈની વાટ જોતા હતા, રસ્તામાં આવી ગયા છે તો ઈદભાઈ હવે નીકળીએ। રસ્તામાં આવે છે બીજા એકાદો બે જણા આપણે અહીંયા વાટ જોવે છે, બધા આવે કોણ હલાવે આજે ઘોડી। અને આજે જવાના છે આપણે કામનાથ બાજુ, બતાવીએ તમને આગળ કઈ રીતે ઘોડી હાલે છે, આજે તોફાન બોફાન કરે છે કે નહીં। એના આગળના વ્લોગ આપણે કાલે તો ગયા હતા ત્યારે તો થોડોક તોફાન કરતી હતી, હવે આજે પછી પાછી નીકળી ગયા છે, તોફાન કરે કે નહીં જોઈએ, કોણ હલાવે છે શું છે મામલો બધું તમને બતાવીએ આગળ જઈને। ભાઈજાન આવી ગયા છે અહીંયા રસ્તામાંથી, પાછો વ્લોગ ચાલુ કર્યો છે। ભાઈને લેવા ગયો તો એમાં તો ગાડીમાં લાવતો તો એમાં પછી વ્લોગ બનાવવાનો ન મેળવ્યો, તો આવે છે પાછળ ઘોડી લઈને આજે ઉપલા કામલા તો હમણાં તમને બીજું તો કરું આગળ જાય આગળ। હવે આજે કોણ કોણ હલાવે ઘોડી જોઈએ, આવે છે પાછળ પાછળ લઈને ઘોડીને સ્પીડ તો સારી છે ભાઈ। પેજન ભાઈ ધીરે રાખો તો ઘોડી આગળ થાય, હું મામલો જોઈએ। હલાવીને આવે છે ઘોડી ગાડીની હારો વાત। આજે આજે વ્યવસ્થિત હાલે છે, બહુ વાંધો નથી ઘોડીમાં હલાવવામાં, બહુ વાંધો નથી આજે હાલે છે। આવે છે હાલીને ઘોડી ધીરે ધીરે આવે છે, તો એ પહેલાં જેટલી સ્પીડ તો કરતી જ નથી આ વખતે ઘોડી। હમણાં 2-3 દિવસ હાલ બગડી ગઈ છે, હવે આને લેવલમાં લેવી પડશે, મહિનો એક જારી આપતો ને ત્યારે લેવલમાં આવશે। હમણાં આપતા નહોતા ને એટલે હાલે બરાબર, અમારે ઠીકઠાક હાલે 30-35 એવી સ્પીડ કરે, 40 સ્પીડ નથી થતી, જોઈએ આગળ કેટલી હાલે આજે ચેક થાય સ્પીડ ચેલામાં જેટલી કેટલી કરી શકે ઘોડી। ગાડીની આગળ આગળ જાય છે ઘોડીને હલાવીને। કામના નદી મેરે ભૂગા છે, નદી આવી ગઈ છે, અરે અમે ના નદી રહી કાંઈ નદી મેરે ભૂગા, નદીમાં બે જણા જોવે છે, માટી બાટલી તો નથી પકડતા, ખાલી જોતા લાગે છે એવું લાગે છે। અમે તો આગળ આવી ગયા ડેમમાં, તો દૂધ આવે છે ડેમમાંથી ધીરે ધીરે લઈને। હવે અહીંયા ઘડી પૂરો ખાવા જઈએ, કાંઈ ઊભા દો દૂધભાઈ, ઊભા છે અહીંયા ટ્રેક્ટર જાય છે નાનું, ઘડીક અહીંયા ઘોડીને પોરો ખાવા દઈએ પછી નીકળીએ આગળ। આગળ દુકાન છે ને આ અમારા ફૈજાનભાઈ આવ્યા છે, માવો ખાઈ છે। હું સાહેબ તમે આપશો કે નહીં આજે? આજે આંકવાની છે, હમણાં ઘરે આજે આંકશે, કાલે જવા દીધી એમ કહીએ। કાલે ભાઈ બીતા હતા, તો જ ભાઈ તો બીતા જ નથી ઘોડીથી, એટલે કંઈ ટેન્શન જેવું છે નહીં, જોઈએ આજે હલાવે કે નહીં હવે ઘોડી। હાલો તમને બતાવીએ આગળ નીકળીએ એટલે અહીંથી અમારા હાથીભાઈ આવી ગયા છે, જે કે તમે શરમાઈ છે વિડીયોમાં સાયકલ લઈને। ભાઈ ક્યાંથી ભણીને આવ્યા હું? મુલાકાત કરશે આપણા સબસ્ક્રાઈબર છે હાથીભાઈ, હાથી શેઠ, ભણીને આવ્યા ને ઢેલાણાથી ભાઈ, ભણીને આવ્યા છે। હું ઘડીક માવો બાવો ખાઈ લઉં, જે આ ભાઈ ખાઈ છે માવો, પછી તમને બતાવું આગળ। હા ભાઈ અહીંયા માવો બાવો બધું ખવાઈ ગયું છે। ફેજાનભાઈ ઘડીક ઘોડીને પોરો ખરાવતા હતા, હવે નીકળશે રવાડી પાછી, આમ આગળ દુકાન છે અહીંયા જાય। હાથીભાઈ તમે ઘરે જાઓ, અમે નીકળીએ આમ। હાલો હવે નીકળી ગયા રોડમાં, ત્યાં આજે કામનાથ બાજુ આવ્યા એટલે બધું આગળ અલગ જ છે। આ રોહિતભાઈ આવે છે પાછળ ઘોડીને લઈને, અમે જાય છે આગળ આગળ। આજે ડિસ્ટ્રિક્ટ કવરી છે તો ઘોડી હાલે છે તો વ્યવસ્થિત, બહુ વાંધો નથી। આપણે આ દુકાન આવ્યા હતા, દુકાન બંધ છે ભૈયાભાઈની દુકાન આવ્યા હતા, પણ ભૈયાભાઈની દુકાન બંધ છે। હા તો ભાઈ ઘોડીના તંગ બંગને હલકું વ્યવસ્થિત બાંધે, ઢીલું પડી ગયું છે, દુકાન બંધ છે, બાકી મજા આવે ભૈયાભાઈ ઘડીક મજાક કરે જ। હાલો હવે તંગ બંગને બાંધીને પછી તમને બતાવીએ કે આગળ ક્યાં જાય। કોઈ છે નહીં અહીંયા દુકાને, દુકાન બંધ છે। ફેજાનભાઈ ઘોડીને હલાવીને આવે છે દોરીને। હવે અહીંયા તો ઈદભાઈ ખાટલામાંથી ભાઈ નિજામભાઈ નાસ્તો લેવા ગયા છે, અહીંયા બાજુમાં બીજી દુકાન છે અહીંયા। હવે અહીંયા બેહીને નાસ્તો પાણી થાય, નાસ્તો કરીને પછી નીકળશું આગળ। હમણાં નિજામભાઈ આવે નાસ્તો લઈને એટલે બતાવીએ તમને। આવી ગયા છે નિજામભાઈ નાસ્તો લઈને, જોઈ લે તમે ભાઈ શું છે નાસ્તામાં નિજામભાઈ? ટોળા બોળા ને એવું કંઈ છે? એ સિંગ ભજીયા ને આલુ છે ને ચટાકા બટાકા ને એવું બધું છે। નાસ્તો તો લઈ આવ્યા ઘણો, સોડા બોળા છે, જીરા મસાલા સોડા લાગે। હાલ હવે નાસ્તો કરી લઈએ પછી તમને બતાવીએ આગળ ક્યાં જાય। હવે ઘોડીને લઈને પછી નક્કી કરીએ, ઘડીક બેહીને નાસ્તો કરી લઈએ। હાલો ભાઈ બધી પાર્ટીએ નાસ્તો પાણી કરી લીધો છે, જોજો તમે। હવે નીકળશે રવાડી પાછી અહીંથી। અમારા ઉદયભાઈ આવ્યા છે, મોટા ક્રિએટર, મોટા ક્રિએટર, નાના નાના બ્લોગ બનાવીએ અમે, પણ તો આવી જાય કંઈક કંઈક। આ તો પહેલી વાર અમારા
ખુશનસીબી કહેવાય કે અમારા બ્લોગમાં આવ્યા છે. હવે નીકળીએ અહીંથી, બધી પાર્ટી ઊભી છે. હાલો તો ભાઈ તંગ બંગને બંધાઈ ગયું બધું ટાઈમ. થોડા બોલા પીને નાસ્તો પાણી કમ્પ્લીટ કરીને આવ્યા. અહીંથી હલાવે છે, કોણ હલાવે? નિજામભાઈ હલાવે. હું ભાઈ નિજામભાઈ ઘોડી હલાવે છે અહીંથી. એ બે તો ગયા માન કરીને. હાલો જોઈએ નિજામભાઈ કેટલી હલાવે છે, આગળ બતાવીએ તમને. હા તો ભાઈ લઈ લીધી ગાડીને, નિજામભાઈ લઈ લીધી ઘોડીને. આપણે બેસી જાઉં ગાડીમાં. છે સુજાનભાઈ બેસી ગયા, હવે આપણે બેસી ગયા. ઘોડીને મારે આગળ લેવી પડશે. નિજામભાઈ હલાવી નથી શકતા આગળ. નિજામભાઈ મારે હલકી લેવલ હાલ એમ છે નહીં, એવું લાગે છે. દુકાનમાં ગલતી હતી એટલે મારે ગાડવી પડી. હાલો જવા દો. હાલો હવે નિજામભાઈ મારે ગઈ શૂટ જોઈ લેજો. હવે સુરેશભાઈ ભાઈ ગયા ઘોડીની પાછળ ને અમે ભાઈ ગયા સુરેશભાઈની પાછળ. ઓલા નિજામભાઈ મારે હાલે હારી. ભાઈ નિજામભાઈ મારે તો સુરેશભાઈ કરતા હારી હાલે છે એવું લાગે છે. સ્પીડ સારામાં હારી છે, જોઈ લેજો તમે. કૂતરા વાય નો થાય કે સારું કૂતરા હે જોઈએ નથી વાંધો. હાલો જવા દો. સુરેશભાઈ ચારા કરે છે. કેટલાની સ્પીડમાં ચાલે? 35ની સ્પીડમાં ચાલે. 30-35ની સ્પીડમાં ચાલે છે. અત્યારે 30 છે. નિજામભાઈ મેં ધીરી પડી ગઈ. હવે નિજામભાઈ આવે 30માં ચાલે છે. સુરેશભાઈ રેવાડી પાછળ આવે છે. આ તો ચા કરે છે. હવે તો મને લાગે છે અહીંથી ડાયરેક્ટ ઘરે જ જવાનું થશે. નિજામભાઈ વ્યવસ્થિત ચલાવજો, કંઈક મોટરમાં દાબતા નહીં. હમણાં સુરેશભાઈ દાબેલ ગાડી ને કોકના અમે ધ્યાન નહોતું ઘોડીમાં જોવામાં. ભાઈ નિજામભાઈ આવી છે રવાડી. હમણાં મોબાઈલમાં બેટરી લો રહી ગઈ છે એટલે આમાં કંઈ દેખાતું નથી મને. હવે અહીંયા પાર્ટી જોવે છે. રોહિતભાઈ માછલી ચેક કરે છે કે નહીં. નદીના કાંઠે ઊભા છે બધા. ફૈજાનભાઈ ઊભા છે, ઘોડી લઈને ઊભા છે. ઘોડી લઈને ઊભા છે નિજામભાઈ. તે લઈ જાઓ. ફૈજાનભાઈ, રોહિતભાઈ, ઉવેશભાઈ બધું માછલી જોવે છે. છે ભાઈ માછલી? માછલી છે નહીં ભાઈ, છે પણ નાની છે. આ રહી છે પણ વિડીયોમાં તમને દેખાતી હોય તો ઝીણી છે, બહુ દેખાતી નથી. તો પણ તો એ ભાઈ કહે છે હમણાં મોટી માછલી આવે છે, પા કર્યું ઘા કરશું પાણીમાં. તો જોઈ લે પણ કંઈ દેખાતું તો નથી એમાં. ઝીણી દેખાય છે. જો રહે વિડીયોમાં તો ક્લિયર નથી આવતી. હાલ હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મારા મોબાઈલમાં બેટરી લો થઈ ગઈ છે, એના કારણે તમને આગળનું નહીં બતાવી શકીએ. એટલે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આવા વિડીયો જોવા માટે અમારા ચેનલને હું નિજામભાઈ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એટલે તમને કાયમી એક નવો વ્લોગ જોવા મળશે. ઘોડીને લઈને જવાનો, ક્યાં લઈને જાય છે બધું બતાવું. આવું બધું જોવા માટે અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.